વિત સંવત 2504 શ્રાવણ સુદ છઠ ગુરુવાર તારીખ 10/8/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્લોક 6 ઉપર સુવર્ણપૂર્ણિમા પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 54. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નિશ્ચય સંકીર્તનનો સ્વરૂપ કહે છે સત્ય દર્શન, સમ્યક દર્શન, જે આત્માનો પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ એનો જે અનુભવ, એમાં થતી પ્રતીત એવું જે નિશ્ચય સમ્યક દર્શન, એની વ્યાખ્યા એકત્વે નિયતશ શુદ્ધ નયતો વ્યાપ્તમ અસ્ય આત્મના પૂર્ણ જ્ઞાન ઘનસ્થ દર્શનમય દ્રવ્યાંતરેભ્ય પૃથક સમ્યક દર્શન એતત એવ નિયમાત આત્મા તાવાન અયમ તત મુક્ત્વા નવ તત્વ સંતતિ ઇમામ આત્મા આપતમ એકો અસ્તુ ન. નાનો અર્થ અમારે તમને છે. નાનો અર્થ નકાર નથી, નાનો અર્થ અમને છે. અમને નવ તત્વની પરિપાટી છોડીને એક ભગવાન આત્મા પ્રાપ્ત હો. કેમ કે નવ તત્વનો અનાદિ અભ્યાસ એ મિથ્યાત છે. એક સ્વરૂપ જે ચૈતન નિર્વિકલ્પ વસ્તુ માત્ર એને છોડીને નવ પ્રકારના તત્વોનો અનુભવ, અનાદિનો એ મિથ્યાત ભાવ છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં તો કહ્યું છે કે નવ તત્વની શ્રદ્ધાંતિ સમ્યક દર્શન. એ તો બીજી વાત છે. ત્યાં નવ તત્વમાં એક વચન છે. એક રૂપ આત્માને જાણે છે, એમાં નવ તત્વનું શ્રદ્ધા ભેગી આવી જાય છે. સ્વનું પૂર્ણ સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ જ્ઞાન ઘન વસ્તુ એનો અનુભવ થતા, સમ્યક દર્શન થતા, એમાં બીજા તત્વો નથી એવું અંદર જ્ઞાન થઈને શ્રદ્ધા આવી જાય એટલી વાત. ત્યાં એક વચન છે. આ નવ તો અનેક પ્રકાર છે. નવના અનેક પ્રકારનો અનુભવ તે મિથ્યા છે. અને નવનો એકપણે જે અભ્યાસ સ્વરૂપ તરફની દ્રષ્ટિ થઈને આઠ એમાં નથી એવું જે શ્રદ્ધા સહિત જ્ઞાન થાય એને નવ તત્વની શ્રદ્ધાનું સમ્યક દર્શન કહ્યું છે. આવી વાતો ભાઈ, મૂળ વાત એવી કઠણ, અપરિચિત અભ્યાસ નહીં. એટલે અહીં કે છે આ આત્મનમ શ્લોકાર્થ. આ આત્માને અશ્ય આત્મનો આત્માની મોજૂદગી નિર્વિકલ્પ સ્વરૂપ એમ સિદ્ધ કહ્યું કે અશ્ય આત્મનો
નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર પ્રભુ એવો જે આત્મા અન્ય દ્રવ્યોથી જુદો સરદો અસ્ય આત્મા નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન પ્રભુ એ અસ્થિથી વાત કરી અને અન્ય દ્રવ્યથી પૃથક દેખવો એ પરથી નાસ્તી. હા હા છે રહસ્ય આત્માના. આ તો અધ્યાત્મના મંત્રો છે પ્રભુ. આ કોઈ સાધારણ વાત નથી. કથા વાર્તા. ભગવાન આત્મા એ વસ્તુ તરીકે જ્ઞાયક ભાવ તરીકે નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ તરીકે જે વસ્તુ છે એને અશ્ય આત્માનો આ આત્મા એમ કહ્યો છે. હા હા એવા આત્માને યદ ય દ્રવ્યાંતરેભ્ય પૃથક દેશમ અન્ય દ્રવ્યોથી જુદો યદ ય તેને તેના દ્રવ્યાંતર જે અંધેરા. હા રાગ ને નવતત્વના ભેદ પણ અનુભવ છે કે છે. અને તીર્થંકર દેવ ગુરુ એ પણ અંદરવ છે. એમની શ્રદ્ધાદી છે તે પણ અનુદ્રવ છે. એ અન્ય દ્રવ્યાંતરભ્યો પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યો એનાથી પૃથક. હા 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 છે. અનદ્રવ્યોથી જુદો છે પૃથક. દર્શનમ દેખવો એટલે કે સર્દવો. હા હા રાગ આદિના ભેદો અને નવતત્વના જે ભેદો એ બધા પરદ્રવ્ય છે. એનાથી પૃથક ભગવાન આત્મા રહસ્ય આત્મા પૂર્ણ નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન એને અન્ય દ્રવ્યોથી જુદો સર્દવો છે. એનું નામ સમ્યક દર્શન છે. જેની વાત છે ભાઈ. હા હે એનાથી જુદો વાણી અને ગુરુ દેવ એ અનદ્રવ છે. એ તો અંદ્રવ છે પણ તેની માન્યતાનો ભાવ જે છે એ પણ રાગ તે અનદ્રવ છે. ભાઈ મૂળ ચીજ અત્યારે તો મુશ્કેલી થઈ પડી લોકોને. સત્ય વાતને ખોટી ઠરાવવી ને ખોટીને સત્ય ઠરાવવી. હા હા અસ્ય આત્મા નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન જે તત્વ વસ્તુ એને અનેરા દ્રવ્યો એનાથી અનેરા દ્રવ્યો દ્રવ્યાંતર છે ને. દ્રવ્યાંતર એટલે પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યો. હા હા અસ્ય આત્મા એ સ્વદ્રવ થયું અને
એને દ્રવ્યાંતરિભ્ય પોતાથી અનેરા જેટલા પુણ્યને પાપ રાગને દયા દાન કામ ક્રોધો કે દેવગુરુ શાસ્ત્રાદિ કે નવ તત્વના ભેદનો ભાવ એ પણ અન્નદ્રવ્યમાં જાય છે. હા છે કે નહીં એમાં જોવું ને. કોણ ઘરે છોડ્યું છે? ઘર કોને કેવું ઘર? ઘર હતું કે બી ન્યા ગ્વાલિયરમાં ઘર છે? ઘર તો અહીં હશે આત્માનું એ ઘર છે. હા ભજનમાં નથી આવ્યું. અબ હમ કબહુ નિજ ઘર આયે, અબ હમ કબહુ નિજ ઘર આયે, પર ઘર ભમત નામ અનેક ઘરાય. मैं क्रोधी, मैं रागी, मैं पुण्यवंत ने लक्ष्मीवंत है, मैं बायड़ी वालों कुटुंब वालों एवं अनेक नामों अज्ञानपणे धराया. પણ કભી નિજ ઘર ભગવાન અસ્ય આત્મા, અસ્ય આત્મા નિર્વિકર વિજ્ઞાન ઘન નિજ ઘર. હા 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 દેવલાલજી આવું છે કામ બાપુ. શું થાય એના જ્ઞાનમાં પેલો આવો નિર્ણય તો કરે, અનુભવ પછી. હા હા એના વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ આવું પરમ સત્ય જે દ્રવ્ય કાયમ નિર્વિકર વિજ્ઞાન ઘન એ અન્ય દ્રવ્યોથી પૃથક છે. એના ભેદોથી પણ એ પૃથક છે. હા હા પર્યાયનો ભેદ છે, એનાથી પણ અભેદ વસ્તુ પૃથક છે. ભાઈ આ તો વિતરાગ માર્ગ બાપુ. આ કોઈ કલ્પિત આર પારથી કહ્યું એ નથી ભાઈ. અરે જન્મ મરણ કરીને 84 લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર કર્યા. એ અવતારના દુઃખો સાંભળે. હા 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 દેખનારને રુદન આવે એવા દુઃખો સહન કર્યા પ્રભુ. આ વર્તમાન જરી આ માણસ પણ મળ્યું ને આ પણ આ મળ્યું ના મળ્યું ભૂલી ગયો થઈ ગયો. હા 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 ભાઈ જન્મ મરણના દુઃખો એને મટાડવા હોય તો તેનો એક ઉપાય આ છે કે જે ચીજમાં જન્મ મરણ તો નથી, જન્મ મરણના કારણ ભાવ તો નથી, પણ જેના દ્રવ્યમાં વર્તમાન એક સમયની પર્યાય પણ જેમાં નથી. હા એવું જે સ્વદ્રવ્ય અભેદ નિર્વિકલ્પ એટલે અભેદ નિર્વિકલ્પ જ્ઞાન ઘન એને અનેરા નવના ભેદોથી પણ ભિન્ન પૃથક સદવો, પૃથક દેખવો એટલે સદવો. ભાષા તો ટૂંકી પણ ભાવ બાપા અરે દુઃખી છે જુઓ ને. હા હા કાલ પ્રમદીનું સાંભળ્યું. રિક્ષા 15-20 હજારની રિક્ષા નવી લીધી અને હવે કમાવા માટે બેઠા 7 જણા, 6 જણા જુવાન એક છોડી, કચર ઘાણ બધું માથે બસ
ફરી ગઈ. 4 ને છોડી તો તરત મરી ગયા. 2 ને પિસ્તાળમાં લઈ ગયા, મરી ગયા. આખી બધી 15,000-20,000 ની ગઈ, કમાવા હટું કરી હતી. ત્યાં પોતે બધા મરી ગયા એમાં. આ દશા તો જુઓ બાપ. હા હા, એવા ભાવ પ્રભુ અનંત વાર કર્યા છે, એની વાત નથી. એ મોટર નો તો બીજું હતું, બધું હતું. એ વખતે હતા ભગવાનના વખતમાં તો માથે વિમાનો ચાલતા, દેવો આવતા. હવે આવતા ને પણ એ છે. હા હા હા, વિદ્યાધરોના વિમાન હતા, મનુષ્યોના હતા. હા હા, અને કળાબાજ બધી ચીજો હતી, નહોતી કઈ ઘણી છે. હા હા, અહીંયા કે છે કે એ ભગવાન આત્મા નવ તત્વનો જે અનાદિનો જીવની સાથે અજીવને પુણ્ય પાપ ને આદિનો સંબંધ, એવા નવ તત્વનો અનુભવ એ તો મિથ્યાત છે. એ સમ્યક દર્શન ગુણ જે ટીકાવ છે એનથી ઉલટું એ પરિણમન છે. સમ્યક દર્શન શ્રદ્ધા નામનો તિકાળી ગુણ આત્મામાં છે. હવે પ્રગટ થાય પર્યાય છે એને. શ્રદ્ધા નામનો ત્રિકાળી ભગવાન આત્મામાં એક ગુણ છે. એ ગુણનું મિથ્યાત્પણે થવું વિપરીત રૂપે પરિણમન છે. તેને અહીંયા મિથ્યાત કહે છે. હા હા, એ મિથ્યાતના ત્યાગ માટે હા હા, એ ભ્રમણના ભવના ભ્રમણનું કારણ છે. એવા મિથ્યાતના નાશને માટે ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે, તેને અનેરા દ્રવ્યોથી જુદો સર્જવો. હા 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 હા, છોટાલાલજી આવો કલકત્તામાં ક્યાંય મળે એવું નથી ક્યાંય. પછી હા હા, મારે આવી વસ્તુ શબ્દો થોડા પણ બાપુ શું કહીએ. હા હા, કે છે કે મિથ્યા શ્રદ્ધા નામના ગુણોનું વિપરીત જે પરિણમન મિથ્યાત છે એ અનંતા નગરને નિરોધના ભવનું બીજડું છે. હા હા, ભલે તે કહે છે કે રાગ આદિ હો, પણ આત્મા રાગથી અને પરથી ભિન્ન છે. હા, એવો અશાત્મા વિદ્યમાન વસ્તુ ભગવાન આત્મા, આ આત્મા એમાં કે છે. આ માણસ આવ્યો એમ કે છે ને, આ ભગવાન આત્મા હે પ્રત્યક્ષ ચાહે પ્રત્યક્ષ છે. હા હા હા, અસ્ય આત્મનમ ગજબ છે. સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી તો હા હા હા, એની પાસે જગતના વિદ્વાનો બધા પાણી ભરે એવી વાણી તો હતી. હા હા, લોકોને એની કિંમત નથી સમજાણું કાંઈ. એક અશાત્મામાં તો આખું તત્વ નિર્વિકલ્પ વિજ્ઞાન ગ્રંથને બતાવ્યું, અને તે પણ પ્રત્યક્ષ થાય છે એવો એ આત્મા. હા હા હા, કેમ કે એનામાં પ્રકાશ નામનો એક ગુણ છે. હા હા, એ ગુણનો ગુણ શું?
કે સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવું તે તેનો ગુણ છે. મતિ અને શુદ્ધ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય. અને પ્રત્યક્ષ જાણીને જે શ્રદ્ધા થાય એને અહીંયા મિથ્યાત્વના નાશનું કારણ અને મોક્ષના માર્ગરૂપ કારણ એવું સમ્યક દર્શન કહે છે. અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધો એતત એવ નિયમાત સમ્યક દર્શનમ છે. એતત એવ નિયમાસન તે જ નિયમથી એતત એવ એ જ એમ. એતત એવ એટલે એ જ, એતત એવ એટલે તે જ. એટલે કે જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન નિર્વિકલ્પ પદાર્થ છે તેને પરદ્રવ્યથી પૃથક શ્રદ્ધવો તે નિશ્ચયથી સમ્યક દર્શન છે. મોંઘું તો છે બાપુ, બાકી શું થાય. મારે આ છે એમ એનો એને જ્ઞાનમાં નિર્ણય તો કરવો પડશે ને. પછી અનુભવ પછી પહેલો તો વિકલ્પ સહિત એને નિર્ણયમાં આમ લેવો પડશે કે આ વસ્તુ છે એ અંદરમાં કોઈ રાગ આવીના વિકલ્પથી નવ તત્વના ભેદથી પણ અભેદ નિર્વિકલ્પ ચીજ તદ્દન જુદી છે. એતત એવ એતત એવ એતત એટલે એ એટલે જ એ જ તે જ. નિશ્ચયથી સમ્યક દર્શન છે. ભવના નાશનો આ ઉપાય છે. પ્રથમ એ બીજડું છે. પછી જ્ઞાનીને રાગ આદિ હોય, શુભ રાગે હોય, પણ એનાથી તેનું જ્ઞાન પૃથક કામ કરે છે. સમજાણું કાંઈ? તે જ નિયમથી એટલે નિશ્ચયથી, તે નિયમ જ છે તે નિશ્ચય કે એને સમ્યક દર્શન કહેવું. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્વની ભેદવાળી શ્રદ્ધા ને સમ્યક દર્શન નહીં. ધર્મનું પહેલું પગથિયું એ નહીં. પ્રભુ તે તને કેવી રીતે ઓળખાયો જગત પાસે? હું આબરૂ વાળો છું, પૈસા વાળો છું. 20 વર્ષથી આ ધંધો માંડ્યો, એમાંથી મારા બાહુબળે પૈસા ભેગા કર્યા. આમ તારે દેખાડવું છે બધાને? કે તારે તને દેખો છે? મને આટલું આવડ્યું, મને આટલું આવડે છે ને એમ તારે દેખાડવું છે? કે તને 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 દેખો છે? એ તત્વ એવો નિયમથી સમ્યક દર્શન છે. ત્યારે કોઈ કહે કે આ તો એક સમ્યક દર્શનની જ વાત થઈ, એમાં આવે છે ને, એમાં મોક્ષ માર્ગ તો દર્શન જ્ઞાન ચારિત્ર 3 છે.
કળશનો અર્થમાં આવે છે. મોક્ષ માર્ગ તો 3 છે ને અહીં તો તમે એક સમ્યક દર્શનની વાત અનુભવ નહીં કરો. શું કીધું? મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર 3 છે અને તમે આ એક માર્ગ પૂર્ણાનંદનો નાથ અને સમ્યક દર્શનને જ્ઞાન કરીને તેને મોક્ષ માર્ગ કહો છો. તો બાપુ ભગવાન તારી મહિમા સાંભળ નાથ, તું પૂર્ણાનંદનો નાથ છો. એનો જે દ્રષ્ટિ થઈ ત્યાં જ્ઞાનથી એનું સ્વરૂપનું આચરણ પણ ભેગું છે. હા 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 હીરભાઈ, આવી વાતો છે. ક્રિયાની કીધી ને, ક્રિયાને ભૂખ ઉડાવ્યો ને. આગની ક્રિયાથી પરદ્રવ છે, એનાથી ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, શરીરથી બ્રહ્મચર્ય પાળવો ના નથી. એ બધો રાગથી પરદ્રવ છે, એ સ્વદ્રવ્યમાં નથી. એ સ્વદ્રવ્ય સ્વપણે છે, પરદ્રવ્યપણે નથી. હા હા હા, આવી વાતો કઠણ બહુ બાપુ. બહારના બધા પીળા હીલા ધોળા દેખાયા બધા, એમાં 50-50 લાખ રૂપિયા અને કરોડ 2 કરોડ થયા હોય. હા હા હા, રૂપિયા વિના સ્વદ્રવ્ય પરદ્રવ્યના અભાવથી ચલાવ્યું છે. શું કીધું? એ 10મી સાલમાં પ્રશ્ન થયો હતો. બોટાદ નથુભાઈ હતા, નાગરભાઈના ભાઈ, મોટા ભાઈ. એ સ્વામિનારાયણ હતા ને આપણા નાગરભાઈ. પણ પછી તો બધા પ્રેમમાં આવતા. 10મી સાલમાં મ્યુનિસિપાલિટીમાં વ્યાખ્યાન ચાલતું. એમાં એક પ્રશ્ન કરેલો વ્યાખ્યાનમાં, મહારાજ પણ કઈ પૈસા વિના હાલે છે શા કર્યું? ભાઈ તમે એક વાર વાત સાંભળો. આમ સ્વામિનારાયણ પામતા પણ પછી તો અહીં પ્રેમ થઈ ગયો. ખોટું મને બધાને ત્યારે બધાને પ્રેમ છે. એના નાના ભાઈ તો અહીં જ હતા. ભાઈ આ આંગળી વિના ચલાવ્યું છે. આના અભાવથી આ વસ્તુ છે. આના ભાવથી છે અને આ બધાના અભાવથી છે. એમ આત્મા પોતે પોતાનો ભાવ સ્વથી કર્યો છે અને પરના અભાવથી કર્યો છે. અમલમાં મૂકવું, અંદર શ્રદ્ધા જ્ઞાન કરવી તે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવથી સ્વદ્રવ્ય ટકી રહ્યું છે. હા હા, જેનામાં એક સમયની પર્યાય પણ નથી એવું દ્રવ્ય સ્વથી ટકી રહ્યું છે. એને પર્યાય છે માટે દ્રવ્ય ટકી રહ્યું છે એમ પણ જ્યાં નથી. હા હા હા, આવી વાત. હા હા હા, અરે બાપુ આ તો બધા ધોળા પીળા ફરે આમ શરીર રાણ પૈસા નાબરું 50-50 60 વર્ષની ઉંમર થયો. જાણે ઘણું કર્યું, આમ ધંધા કર્યા ને અમે આમ કર્યા, ધૂળે કર્યા નથી, કર્યા છે પાપના નરકમાં જવાના, કર્યા છે નરક ને નિગો જવાના છે બધા. હા હા, એ તમારો આવ્યો છે ને ભત્રીજો ફકીરચંદન, હા હા, પર વિના ચાલતું નથી એમ જે કેનાર છે એને પરમાત્માનો એવો પુકાર છે.
કે પરના અભાવથી જ નભાવી રહ્યો છું. પર વિના તે ચલાવ્યું છે. હા 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 હા. તું જે સ્વપણે છો એ પરપણે અભાવ રૂપે તે નભાવ્યું છે તારું. પરને હરિયાતીથી તે તારું નભાવ્યું છે, એમ નથી. હાજી. કોણ શાક લાવે ને કોણ? હા હા હા. શાક તો છોકરાઓને મળે છે, નાના બાળકને. ક્યાં એની પાસે પૈસા છે? પણ એ તો અભાવ સ્વરૂપ છે. શાક અને પૈસાના ભાવમાં આત્મા નથી, પોતાના ભાવમાં એ નથી. હા અરે એને ક્યાં ખબર છે? તો સપ્તભંગમાં પહેલી ભંગ એ છે, સ્વપણે છે ને પરપણે નથી. હા 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 હા. પરપણે નથી તે રીતે જ એને નભાવ્યું છે. પર છે માટે પરપણે પોતે પણ છે એમ નથી. હા હા હા. સમજાણું કાંઈ? વાત ફેર છે બધો બાપુ, ખબર છે ને. અમે તો દુનિયા બધી જાણી થાકી. અબજો ઉપતિથી માંડીને રાગ ગરીબ માણસને જોયા છે. હા હા. સમજાણું કાંઈ? હા હા. વકીલાતી આ જાતનો ધંધા નીકળી હતી દુકાનમાં. 5 વર્ષ દુકાન ચલાવી હતી. 17 વર્ષની ઉંમરથી 22. પણ એ તો 60 વર્ષ પહેલાની વાત છે. કાલે મારે આવ્યા હતા ને પાલેજ વાળા આવ્યા હતા, શ્વેતાંબર ગયા છે કઈ 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 પાલેજ અને મિયા ગામ 2 વાળા આવ્યા હતા. અમને તો ઓળખે ને, અમારી દુકાન ત્યાં હતી ને. હજી દુકાન છે ને એ દીકરો અમારે કુંવળભાઈ ની, અમારા ભાગીદાર હતા. ફઈના દીકરા એની દુકાન છે, મોટી દુકાન છે. 3 છોકરાઓ છે, 35-40 લાખ રૂપિયા છે, 3-4 લાખની પેદાશ છે. ધૂળની પેદાશો રખડી મરવાના છે બધા. એ દુકાનમાં હું હતો, મારી પિતાજીની દુકાન હતી. ખડામાં હું બેસતો, ભાગીદાર નો હોય ત્યારે હું બેસતો. ભાગીદાર હોય હું અંદર મારું વાંચન કરતો. હું તો પહેલેથી 18 વર્ષની ઉંમરથી શ્વેતાંબરના શાસ્ત્ર, આનું કશ્યા હતા ને, શ્વેતાંબરના શાસ્ત્રો વાંચતો. ઘરની દુકાન સ્વતંત્ર હતી. અરે રે, એ સ્વતંત્ર નહીં બાપુ. સ્વતંત્ર તો ભગવાન અહીંથી નિર્વિકલ વસ્તુ જે અભેદ છે એ સ્વતંત્ર છે. હા હા હા. અને એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે. ભગવાન આત્મામાં ધ્રુવ નિત્ય. હા હા હા. એને પરદ્રવથી પૃથક માનતા, એની માન્યતામાં પ્રભુત્વ ગુણની પર્યાય પણ આવે. હા હા હા. એ સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણની પર્યાય, એમાં પ્રભુત્વ ગુણની પર્યાય પણ અંદર આવે. અનંતી પર્યાયોનો પિંડથી અંદર સમ્યક દર્શન. હા હા હા. એ સમ્યક દર્શનમાં ઈશ્વરતા આવી. મારી સ્વતંત્ર દશા, હું સ્વતંત્રતાને માનનારો, મારી પર્યાય પણ સ્વતંત્ર છે, કોઈની અપેક્ષાથી નથી. મારી પર્યાયને કોઈ હેતુ નથી માટે ઉત્પન્ન થઈ છે. હા હા. એ સમ્યક દર્શનની પર્યાય તે સમયે પરની અપેક્ષા રાખ્યા વિના ફક્ત સ્વદેવના લક્ષ્યમાં હતું એટલું. એ સમ્યક દર્શનની પર્યાયને
પરની કોઈ અપેક્ષા નથી કે આ વ્યવહાર હતો અને દેવગુરુ માન્યા માટે સમ્યક દર્શન થયું. એથી અંદ્રવથી પૃથક થયું છે. અંદ્રવની સહાય ને નિમિત્તે થાય છે એમ છે નહીં કોઈ. હા હા હા. કેવો છે આત્મા? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. શું કે છે? શું છે વાત છે હજી પહેલી? છે આત્મા જે વસ્તુ એ પોતાના ગુણો અને પોતાની વિકારી અવિકારી પર્યાય એમાં વ્યાપનારો છે. એટલું જ અસ્તિત્વ હજી સિદ્ધ કરે છે. એમાંથી શુદ્ધ નહીં ભિન્ન બતાવ્યું એમ કે છે. શું કહ્યું ઈ? કે વસ્તુ જે છે ભગવાન આત્મા એના જેટલા ગુણો છે અને જેટલી એની પર્યાય છે વિકારી કે અવિકારી એ દ્રવ્ય પોતે ગુણ પર્યાયમાં વ્યાપેલું છે. પરમાં નહીં. પરમાં નહીં, પરને લઈને નહીં. પોતાના ગુણો જે ધ્રુવ ત્રિકાળ અને વર્તમાન પ્રગટ થતી પર્યાય વિકૃત કે અવિકૃત એનાથી ગુણ પર્યાયમાં જ રહેલો છે વસ્તુ તરીકે. હજી વિષય તરીકે શુદ્ધ નહીં એ પછી બતાવે છે. આ તો એ વસ્તુ આવી છે કે જેને પરમાં વ્યાપવું તો છે નહીં, પરથી પોતામાં વ્યાપવું એવું છે નહીં. હા હા હા. એટલે વિકારી અવસ્થા પણ આત્મા પ્રણમે છે, વ્યાપક એ પોતાથી પ્રણમે છે. એને કોઈ બીજી ચીજ છે માટે વિકારી પણ પ્રણમે છે એમ નથી. હા હા હા. એ પોતે ગુણ પર્યાયમાં પ્રણમનારો વસ્તુ ભગવાન. હા હા. ભલે વિકારપણે પ્રણમે પણ પોતે દ્રવ્ય ગુણને પર્યાયમાં વ્યાપેલું છે. એમાં કોઈ અનદ્રવ્ય વ્યાપવું છે, આવ્યું છે, પસર્યું છે. હા 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 હા. બાપુ માર્ગના વિતરાગના. હા હા હા. જુદી જાત છે ભાઈ. હા હા. એને પહેલો પરદ્રવ્યથી જુદો બતાવ્યો. અહીં તો હજી ગુણ પર્યાયમાં વ્યાપે છે. એમાં હજી તો વિકારમાં વ્યાપે છે, ગુણમાં રહે છે એમ બતાવ્યું. એના સિવાયના બીજા પરદ્રવ્યો છે એમાંય વ્યાપતો નથી એટલું અહીંયા સિદ્ધ કર્યું. હવે અહીંયા પરમાર્થ બતાવવા. હા હા. પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો વળી કેવો છે? એમાંથી જે ભગવાન આત્મા વસ્તુ છે એના ટીકાળી ગુણોમાં રહે છે અને એની વર્તમાન પર્યાયમાં છે એટલી વાત છે. હજી સમ્યક દર્શન એ પછી કે છે. હવે તેને શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. હા 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 હા. એ વસ્તુ પોતે ત્રિકાળી ગુણમાં અને વર્તમાન પર્યાયમાં રહેલો છે, વ્યાપેલો છે, પસરેલો છે, ગુણ પર્યાયપણે થયેલો છે. એવા આત્માને શુદ્ધ નહીંથી એટલે નિર્વિકલ્પ વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો એકપણામાં વ્યાપનારો છે, નિશ્ચિત કરવામાં આવ્યો છે. એક રૂપ ત્રિકાળ છે. એને ગુણના પર્યાયના ભેદો પણ જેમાંથી નીકળી ગયા. હા હા હા. આવી વાત છે. બે વાત કરી. એક તો
અનેરા દ્રવ્યથી ભિન્ન છે, એ તો વસ્તુનું સ્વરૂપ એનું સમ્યક દર્શનનો વિષય બતાવ્યો. પણ છતાં એ વસ્તુ છે એ પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી છે. એ વસ્તુ પુણે ભલે કર્મના નિમિત્તના સંબંધે વિકારી પર્યાય પોતાથી થઈને તેમાં એ વ્યાપેલો છે. એટલું તો એનું દ્રવ્ય અને પર્યાયનું પરથી ભિન્નપણું એટલું સિદ્ધ કર્યું. હજી હવે એમાંથી જે ગુણને પર્યાયમાં વ્યાપેલો રહેલો ભેદમાં છે તેને શુદ્ધ નયત એકત્વે નિયત છે. શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. હા હા હા. પણ એને ભેદના ભાવથી ભિન્ન એકપણું ત્રિકાળી છે તેને શુદ્ધ નહીથી એકપણે બતાવ્યો છે. સમજાણું કાંઈ? આવી ચીજ છે દેવરાજી. પરદ્રવ્ય તો બીજી ઉપસ્થિત છે એટલું છે, અને પોતે પોતાના અનંત ગુણોમાં અને એની પર્યાયમાં નૈમિતિક વિકારી દશા એમાં પોતે વ્યાપેલો છે, રહેલો છે. એનું આખું સ્વરૂપ આ રીતે કહ્યું. સમજાણું કાંઈ? હવે એમાંથી નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ શુદ્ધ નહીં જે બતાવી છે તેમાં ભેદો છે નહીં. શું કે છે? કીધું ને એટલી વસ્તુ છે એટલું. હવે શુદ્ધ નહીં નો વિષય શું? એ ત્રણ નહીં. એ તો એક ચીજ બતાવી કે આ વસ્તુ જગતથી નિરાળી પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી, બસ એટલું. હવે એમાં શુદ્ધ ન એટલે નિર્વિકલ્પ ચીજ શું? આવા પ્રકારમાં રહેલો હોવા છતાં નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વરૂપ જે છે તે એક રૂપ છે, તે એ વસ્તુ છે. બાપુ આ તો અલૌકિક માર્ગ છે. આ તો અપૂર્વ વાતો છે. પૂર્વે કોઈ બી સાંભળી નથી, અને સાંભળી હોય તો બેઠી નથી એને. સાંભળી નથી એમ જ કીધું છે ચોથી ઘટનામાં. રાગથી પૃથક પ્રભુ છે તે વાત તે સાંભળી નથી. દયાદાન ને વ્રત ને ભક્તિ પૂજા ને જાત્રાનો ભાવ રાગ છે. એમાં વ્યાપેલો છે પર્યાયથી. વસ્તુ તરીકે જોઈએ તો તેનાથી ભિન્ન છે. એની વસ્તુ તરીકે જોઈએ તો તે એની પર્યાયમાં રાગ છે. પણ હવે જયારે વસ્તુ અખંડ જોઈએ તો નિર્વિકલ્પ વસ્તુમાંથી ગુણના ભેદો અને પર્યાયના ભેદો નિર્વિકલ્પ અભેદમાં એ નથી. એ શુદ્ધ નો વિષય નિર્વિકલ્પ ચીજ છે એકલી. જે અષ્ટ આત્માનમ કહ્યું હતું તે. કેવળીઓના વેરા પડ્યા પણ કેવળીની વાણી સંતોએ રાખી છે. એ વાણીનો ભાવ સમજવો બહુ અલૌકિક વાત. વાણી તો જડી તો નહીં કે મારું આ સ્વરૂપ છે એમ કે છે વાણી.
અહીં કે છે પ્રભુ એક વાર સાંભળ, બે અસ્તિત્વ સિદ્ધ કર્યા. એક તો તું પોતે ગુણને પર્યામાં વ્યાપેલો છો એવો પણ તું છો. હવે એમાંથી પરથી તો જુદો, પરમાં તું વ્યાપેલો નથી, પરથી તું તારામાં વ્યાપેલો છો એમે નથી. સમજાણું કાંઈ? મિથ્યાત અને રાગદ્વેષના પર્યાયમાં પરણમેલો વ્યાપેલો તું એમાં આવ્યો છો, વ્યાપેલો તું છો. હવે એમાંથી અભેદ વસ્તુ જે સમ્યક દર્શનનો વિષય, શુદ્ધ નયનો વિષય, એ તો બોલ્યો તો પ્રમાણનો વિષય કીધો. પણ હવે એમાંથી પ્રમાણ છે તે પૂજ નથી. એમાં નિશ્ચય નહીં તે પૂજ છે. એ નિશ્ચય નહીંનો વિષય તો નિર્વિકલ્પ વસ્તુ માત્ર પોતે. એમાં ગુણિયા અને ગુણા એવું ભેદ પણ જેમાં નથી. બાપુ આ તો માર્ગ છે. આ કઈ વાણિયા વેળા નથી કે આ થોડા બાયમાં થઈ ગયા મોટા શેઠિયા થઈ ગયા. એ સેજ નાણાવટી પણ હલવું નામ કર્યું તે કોઈ મોટા જવાબા નોકરો 50-50 ધૂળમાં નથી બાપા. ભાઈ બધા ભૂતાવટ પૈસા ધૂળ નથી તો શું છે? માટીના પિંડલા છે, પૃથ્વી ખાય છે. એકંદરી બેન્દ્રી ત્રણેન્દ્રી પણ વ્યવહાર નહીં છે. પૈસા વાળા પણ તો એનામાં વ્યવહાર નહીં નથી. એ તો અસર દૂર નહીંથી માને આ તો એનામાં છે એકંદરી બેન્દ્રી પણ. છતાં એ જીવ નથી. જીવ તો અંદર જ્ઞાન સ્વરૂપ તે જીવ છે. કારણ કે એકંદરી પણ જો જીવ સ્વરૂપ હોય તો કાયમ રહેવું જોઈએ. સમજાણું કાંઈ? એકંદરી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌરેન્દ્રી પચેન્દ્રી માણસ દેવ ઢોળ નારકી એ કઈ જીવ નથી. પર્યાયમાં છે પણ એ જીવ નથી. જીવ તો એટલું જ્ઞાન સ્વરૂપ છે તે જીવ છે. સમજાણું કાંઈ? પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલો છે, છતાં હવે શુદ્ધ નહીંથી એકત્વનીય થશો. શુદ્ધ નહીંથી તો એક પણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. ભૂતાર્થ નહીંથી ત્રિકાળી સત્ય વસ્તુને દેખનાર જાણનારના નહીંથી તે તો ત્રિકાળી એક રૂપ છે તેમ પ્રસિદ્ધ કરાયું છે. વાત એવી છે ભાઈ, આ કઈ કોઈ વાદ વિવાદ એનું શાસ્ત્ર મોટા ભણેલા પંડિત હોય ને તો આ વાત બેહે નહીં એવું કાંઈ છે ને. આ તો નિયમસારમાં નાજ પાડ બાપુ. જ્ઞાન લીધીને પામીને એકલો ખાજે. સ્વસમય ને પર સમયમાં વાત ન કરી બાપુ. એવી કોઈ ચીજ છે, એવી કોઈ ચીજ છે કે એને અનેક અપેક્ષાથી જોતા વ્યવહારની વાતનું વિતરાગે કરી છે. એ પણ સંસારનું કારણ છે. હવે તું સી રીતે અહીંયા તો ભગવાન આત્મા એક એ સિદ્ધ કરે છે
કે આત્મા છે એ પ્રમાણ આખું દ્રવ્યને પર્યાય એ શરીરમાં વ્યાપેલું નથી, કર્મમાં વ્યાપેલું નથી, પરદ્રવ્યમાં વ્યાપેલું નથી. એ વ્યાપ્યું હોય તો તેના ગુણ અને પર્યાયમાં વ્યાપેલું, બસ આટલું. સમજાણું કાંઈ? હવે એને પરદ્રવ્યમાં વ્યાપેલું નથી અને પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલું છે એ તો પ્રમાણનો વિષય થયો. પણ હવે શુદ્ધ નહીંનો વિષય એને એમાંથી બતાવવો છે. ભેદ ગુણ એક રૂપ નિર્વિકલ્પ વસ્તુ જે શુદ્ધ નહીંનો વિષય, એ સમ્યક દર્શનનો વિષય. સમ્યક દર્શનનો વિષય દ્રવ્યને ગુણ પર્યાયનો વ્યાપ્યનું દ્રવ્ય એ વિષય એનો છે જ નહીં. પોતાના ગુણ છતાં શુદ્ધ નહીંથી એકપણામાં શુદ્ધ નયત એકત્ર નિયત છે. નિર્વિકલ્પ વિજ્ઞાન ગણને એને બતાવ્યું શુદ્ધ નહીં. ગુણને પર્યાયમાં વાપરેલું એ વસ્તુનું પ્રમાણ છે, પણ સમ્યક દર્શનનો વિષય ને શુદ્ધ નહીંથી એને જોતા એક રૂપે વસ્તુ છે. સમજાણું કાંઈ? આવી વાતું ઉપદેશ સાંભળવો કઠણ પડે. અને આથી ક્યાંનો છે ઉપદેશ? ભગવાનનો છે. આથી અરે બાપુ એને સાંભળ્યો નથી ભાઈ. વિતરાગ જ્ઞાનેશ્વર દેવ એનો ઉપદેશ કેવો છે ભાઈ, તો અલૌકિક વાત છે. શુદ્ધ નહીંથી એકપણામાં હોળી કેવો છે એ તો સમૂચે કીધું. હવે કીધો છે પૂર્ણ જ્ઞાન ઘન છે. પૂર્ણ જ્ઞાન ઘન છે. એકપણે નિશ્ચય કરવામાં આવ્યો, પણ હજી શું એ ચીજ છે ત્યારે કે પૂર્ણ જ્ઞાન ઘન છે. પૂર્ણ જ્ઞાનનો પુંજ છે, એકલો અભેદ. એની સાથે અનંતા ગુણો સાથે લેવા જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે. પૂર્ણ જ્ઞાન પર્યાય નહીં. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. જેમ પૂનમનો ચંદ્રમા, પૂનમનો પૂર્ણ ચંદ્રમા. પૂનમ કેમ કે છે સાંભળ્યું? પૂનમ પૂરો ચંદ્ર પૂરો પૃથ્યો માટે પૂનમ કે છે. પૂનમમાં માસ પૂર્ણ થાય છે, અમાસમાં માસ અધમાસ થાય છે. અમાસ અધમાસ અહીં કાઠિયાવાડમાં બીજી રિવાજ છે. શુદ્ધ એકમથી શરૂ કરે છે. સિદ્ધાંત તો વધ એકમથી શરૂ કરે છે. પહેલી વધ ને પછી શુદ્ધ. કેમ કે 15 દીએ તો અમાસ આવે તો અધમાસ થયો, અને પૂર્ણમાં પૂર્ણ પૂનમ. ચંદ્ર પણ પૂર્ણ થઈ ગયો ત્યાં. 16 કળાએ ખીલી નીકળ્યો છે. એક કળા તો સદા એની ખુલ્લી જ હોય છે. સમજાણું? બીજે 3 કળા હોય છે. એકમાં 2, ત્રીજે 3. પૂનમે પૂર્ણ. એમ ભગવાન આત્મા વસ્તુ તરીકે પૂર્ણ વિજ્ઞાન ઘન છે, જેમાં અપૂર્ણતા નથી, વિપરીતતા નથી, અશુદ્ધતા નથી, અલ્પતા નથી.
દરેક શબ્દોમાં વાચ્ય છે એને જાણવું જોઈશે ભાઈ. આ કોઈ વિદ્વતાનો વિષય નથી. વિદ્વાનો કેમ જ્યાં સમજાવી શકીએ માટે આવો એ બાપુ નથી. આ ચીજ તો કોઈ અનોખી છે. પૂર્ણ જ્ઞાન ઘન શબ્દ એક જ જ્ઞાનને પૂર્ણ લીધું, પણ એની સાથે અનંતા ગુણો પૂર્ણ છે, એક રૂપ છે, એવો એ ભગવાન છે. સમજાણું કાંઈ? અયમ તાવન અયમ આત્મા. તાવન જેટલું સમ્યક દર્શન તેટલો આત્મા છે. પૂર્ણ વસ્તુ છે તેની પ્રતીત થઈ અનુભવમાં, તે તો વસ્તુ જ પૂર્ણ છે એ પ્રમાણે. જે અનાદિથી કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનાનું જે વેદન હતું એ મિથ્યાત હતું. સમજાવું કાંઈ? રાગ ને રાગનો ફળ એનું જે વેદન એકાંતિ દુઃખી ને દુઃખનું વેદન હતું. સમ્યક દર્શન થતા એને જ્ઞાન ચેતના પ્રગટી. તેથી તે આનંદના વેદનમાં આવ્યો. હવે આવી ફરતીઓ માવા. સમજાણું કાંઈ? એતત સમ્યક દર્શન. પૂર્ણાનંદના નાથનું જ્યાં દર્શન થયું અને તેની સાથે જ્ઞાન થયું અને તેની સાથે આનંદનું વેદન. એટલે ચારિત્ર હશે. હરે સમજાણું કાંઈ? કર્મ ચેતના કર્મ ફળ ચેતનાનું અનાદિથી અજ્ઞાની નિવેદન છે. આત્માનું ચેતનનું જ્ઞાન ચેતનાનું વેદન છે જ નહીં. એથી જ્યાં પૂર્ણ જ્ઞાન ઘન છે એવું જ્યાં ભાન થયું તેની પર્યાયમાં જ્ઞાન ચેતના શાંતિના આનંદના વેદન વાળી ચેતના પ્રગટી. એકલા દુઃખનું વેદન હતું મિથ્યાત્મા. એ પૂર્ણ જ્ઞાન ઘન છે એવું જ્યાં સમ્યક દર્શન તેને આશ્રિત થયું તેમાં જ્ઞાન ચેતના જે જ્ઞાનમાં એકાગ્રતા થઈ તેના સાથે તેને આનંદનું વેદન થયું. એટલે આ દર્શનમાં ત્રણે આવી ગયા એમ મારું કહેવું. સમજાણું કાંઈ? સમ્યક દર્શન, પૂર્ણની પ્રતીતિ, પૂર્ણનું જ્ઞાન ને પૂર્ણના જ્ઞાનની સાથે વેદન. સર્વગુણા સંકિતના તો ત્રણનું અત્યારે કામ છે ને સમ્યક દર્શનમાં. એ પ્રશ્ન છે ને એનામાં કે તમે સમ્યક દર્શનની વાત કરો પણ મોક્ષ માર્ગ તો ત્રણ છે. વાત સાચી બાપુ, મિત્ર હું નામ નથી પાડતા. પૂર્ણ જ્ઞાન ઘન પ્રભુ, અતિન્દ્રિય આનંદથી પૂર્ણ ઘન પ્રભુ. આ તો જ્ઞાનથી પૂર્ણ કીધું, પણ એવા અતિન્દ્રિય આનંદથી પૂર્ણ ઘન પ્રભુ, અતિન્દ્રિય પ્રભુત્વ શક્તિથી પૂર્ણ ઘન પ્રભુ
એવી અનંત શક્તિથી પૂર્ણ વસ્તુ પ્રભુ ભાઈ એનું સમ્યક દર્શનને જ્ઞાન થતા ચેતના પણ પલટી ગઈ. જે કર્મ ચેતના અને કર્મફળ ચેતના હતી એ જ્ઞાન ચેતના થઈ ગઈ. વેદન પલટી ગયું. સમજાણું કાંઈ ભલે થોડું હજી રાગ છે એને વેદન છે પણ એ ગૌણ પણ એ ગણવામાં જ્ઞાનની પર્યાયથી જોવું હોય તો બે હારી છે. આનંદનું વેદન પણ છે અને સાધક છે માટે રાગનું પણ હજી વેદન છે. જ્ઞાનથી જોઈ ત્યારે એમ કે દર્શનની પ્રધાનતાથી કથન આવે ત્યારે એને આનંદનું વેદન મુખ્યપણે છે એમ કહેવાય. હા 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 એટલો જ આત્મા છે. જો પાછું સમ્યક દર્શનમાં આખો આત્મા એવો છે તે સમ્યક દર્શન છે તે આખો આત્મા છે. વિશેષ વાત છે પ્રભુ.